શાળામાં પ્રિન્સિપાલ અને યુનિવર્સિટીમાં ડીન તરીકે એટલે એક જ વ્યક્તિ બે જગ્યા ફરજ આપી રહ્યા હતા ને આ બાબતની જાણકારી શિક્ષણ વિભાગને NSUI દ્વારા કરવામાં આવી અને હવે શિક્ષણ અધિકારી લાલઘુમ થયા છે ને આ આચાર્ય જેઓ યુનિવર્સિટીમાં ડીન તરીકે ફરજ બજાવે છે તે મામલે હવે સ્કૂલ સામે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને ખુલાસો માંગવામાં આવ્યો છે। શું મામલો છે આને લઈને શું કહી રહ્યા છે NSUIના પ્રવક્તા સુધીર રાવલ વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો અમદાવાદના સોલા સ્થિત સાયન્સ સિટી રોડ પર જે SS ડિવાઇન સ્કૂલ આવેલી છે ત્યાં આચાર્ય તરીકે ફરજ બજાવનાર જે વ્યક્તિ છે તેઓ સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં ડીન તરીકે ફરજ બજાવે છે ને આ બાબતના પગલે NSUI દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવ્યો હતો ને શિક્ષણ વિભાગના અધિકારી છે તેમને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। તે બાબત બાદ હવે અમદાવાદના શિક્ષણ અધિકારી લાલઘુમ થયા છે અને એક જ વ્યક્તિ બે જગ્યા ફરજ કેવી રીતે બજાવી શકે તેને લઈને એક મોટો સવાલ છે તે ઉઠી રહ્યો છે ને આને લઈને હવે SS ડિવાઇન સ્કૂલ છે તેને શિક્ષણ વિભાગના અધિકારીએ નોટિસ ફટકારી છે અને ખુલાસો માંગ્યો છે કેમ કે આ SS ડિવાઇન સ્કૂલમાં જે વ્યક્તિ આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે તેઓ સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં ડીન તરીકે ફરજ બજાવી રહ્યા છે। આ મામલાના સંદર્ભમાં NSUIના પ્રવક્તા સુધીર રાવલનું પણ નિવેદન સામે આવ્યું છે। આજે વિરોધ પ્રદર્શન થયું, શિક્ષણ વિભાગને રજૂઆત થઈને ત્યારબાદ તેમણે શું માંગ કરી છે તે સાંભળો। અમદાવાદ સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી SS ડિવાઇન સ્કૂલમાં ભૂતિયા વિદ્યાર્થીઓ 11-12 સાયન્સમાં મળી આવ્યા હતા કે જેઓ સ્કૂલ ના આવે ને પ્રાઇવેટ ક્લાસીસમાં જાય। ત્યાં સુધી આ ટ્રસ્ટીઓનું કૌભાંડ અટકાયું નહીં। SS ડિવાઇન સ્કૂલમાં ગુજરાતી માધ્યમના જે પ્રિન્સિપાલ છે પ્રદીપ વર્મા એ સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં ડીન છે અને બીજા જે અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ છે સોનુ રાવ એ સ્વામિનારાયણ યુનિવર્સિટી કલોલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે। શિક્ષણ વિભાગના નિયમ વિરુદ્ધ એ બંને જગ્યાએ ફરજ નિભાવે છે। એક વ્યક્તિ બે જગ્યાએ મહત્વના હોદ્દા ઉપર ના રહી શકે એટલા માટે અમે જિલ્લા શિક્ષણ અધિકારી શહેરી વિભાગના અધિકારીને આવેદનપત્ર આપી છે કે આ સ્કૂલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે। જે આપણે સાંભળ્યા હતા NSUIના પ્રવક્તા સુધીર રાવલ, તેમનું કહેવું છે કે આ જે આખા પ્રકરણ તેમના ધ્યાને આવ્યો તો તેમણે આ મામલે શિક્ષણ વિભાગને ધ્યાન દોર્યું ને 16 સ્થિત જે SS ડિવાઇન સ્કૂલમાં ફરજ બજાવનાર આચાર્ય જેઓ યુનિવર્સિટી સ્વામિનારાયણ ખાતે ડીન તરીકે ફરજ બજાવે છે તેમની સામે હવે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। નાના સંદર્ભમાં હવે શિક્ષણ વિભાગ દ્વારા SS ડિવાઇન સ્કૂલને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો।